દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની પેનલ બિનહરીફ વિજેતા. મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની પેનલ બિનહરીફ વિજેતા. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો એક થઈને ડેરીનો વહીવટ સંભાળ્યો. દૂધસાગર ડેરીની ચૂંટણી મામલો થોડાક દિવસો ગરમાયો, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી ઠર્યું. મહેસાણા દૂધસાગર ડેરીના તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હવે મહેસાણા દૂધસાગર ડેરીમાં ચૂંટણી નહીં યોજાય. 15 બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, પણ હવે ચૂંટણી રદ થઈ છે. તમામ બેઠક બિનહરીફ જાહેર થતાં ચૂંટણીની વાટ જોઈ રહેલાની મનની મુરાદ મનમાં અધૂરી રહી છે. મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું સન્માન પણ કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. ये चूंटनी थी कि 63 जिला कुल फॉर्म भराया था, एमांथी भारतीय जनता पार्टी 15 उम्मीदवारों બિનહરીફ વિજેતા જાહેર થયા છે અને બાકીના લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વિશ્વાસ મૂક્યો. અશોકભાઈ ચૌધરીના નેતૃત્વને કામ છેલ્લા 5 વર્ષના કરેલી કામગીરીના ઉપર વિશ્વાસ મૂકી અને સૌએ ઉમેદવારી પત્ર પાછળ ખેંચ્યા છે. અને આ દૂધસાગર ડેરી આનાથી પણ વધુ આગળ થાય, પશુપાલકોના હિતમાં વહીવટ કરે અને પશુપાલકોને ફાયદો થાય એ માટે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં વધુમાં વધુ આ ડેરીનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા માટે આ નવું નિયામક મંડળ કામ કરશે એવી અપેક્ષા. મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી. એના કારણે આજે આ સમરસ પેનલ બની છે. આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે, એટલે સહકારી સમૃદ્ધિનો જ્યારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આખું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે. સાથે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ બધા લોકોનો પણ આભાર માનું છું. દૂધસાગર ડેરી પરિવાર વતીથી બધા લોકો સાથે મળી આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય, પશુપાલકને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવદારો મળે એ દિશામાં અમે કામ કરતા રહીશું. અને સાચા અર્થમાં આદરણીય મોદી સાહેબનું જે સપનું છે સહકારી સમૃદ્ધિનું, એ સાકાર કરવાની દિશામાં અમે સૌ સાથે મળીને કામ કરીશું. મેં કહ્યું પ્રમાણે લગભગ 60 જેટલા ફોર્મ ભરાયા હતા. બધા જ લોકો ફોર્મ ભરી અને પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને બધાએ કહ્યું હતું કે જેને પસંદ કરશો એના સમર્થનમાં બાકીના લોકો ઉમેદવારી પરત કરશે. અને આજે હું અભિનંદન આપું છું ચૂંટાયેલા બધા લોકોની સાથે સાથે જેમને ઉમેદવારી પરત ખેંચી છે એ લોકોએ પણ મોટું મન રાખીને જે કામ કર્યું એના માટે એમને પણ હું અભિનંદન આપું છું. અને ખૂબ સરસ બધી જ્ઞાતિઓને સમાવતું ગુલદસ્તા પ્રમાણેનું આખું નિયામક મંડળ બન્યું છે. મેં કહ્યું પ્રમાણે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા સૌ લાખો પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ પ્રતિનિધિઓનો આ તબક્કે ખૂબ આભાર માનું છું.